જય દ્વારકાધીશ. આપણો પહેલો વ્લોગ છે. લાલા વ્લોગમાં ઉઠતે જ ચાલુ કરી દીધું કે આજ તો ઉઠતે જ બૂમ પડાવી માર્કેટમાં. સવારના વાગી ગયા છે 6:30 અને આપણે ગયા છીએ ઉઠી. હવે જઈશું ચા પીશું, પછી આપણે જવાનું છે દૂધ ભરાવવા, કારણ કે કામ તો કરવું જ પડે. આપણે ગાડીને ટાયર પણ પંચર પડ્યું ને પપ્પાને હાલત બહાર કહેવાનું છે ક્યાંક, તો પણ એ પણ પંચર કરવું પડશે. હાલ તરત મતલબ કે ટાયર બદલાવવું પડશે, તો દૂધ ભરાઈને એ કામ કરવું પડશે. ચાલો આપણે ફટાફટ ચા બા પી લઈએ, પછી કામ ચાલુ કરીએ આપણું. જો આપણું ગાડીનું ટાયર એકદમ બેસી ગયું છે. રાતે જ હું અમદાવાદથી આવ્યો. હા, અમદાવાદથી આવ્યો અને એટલી મારી કિસ્મત સારી કે અહીંયા આવે ને પંચર પડ્યું. મેં આવી ગયો. ચલો ચા પી લઈએ હવે. ભાઈ હું વ્લોગ બનાવું, વ્લોગ હવે તો ચા પાણી કરી લીધા આપણે. જુઓ આપણો બટાકાનો હા વાઇડ એંગલ, હા કીધું કેમ આમ થાય. જો આપણા બટાકા જુઓ ખાલી. ગામડાની સવાર તો સાહેબ એક નંબર આવે. જો નજારો જો, શાંતિ જો. તો રોડનો ખાલી અવાજ આવે, અહીંયા પાસે છે રોડ એટલે ને કે બીજો કોઈ અવાજ નહીં, કોઈ ઝંઝટ નહીં. જો આપણે આપણી ગાયો, આપણું પરિવાર ને આપણું ઘર. ચા પાણી કરી લીધા હે. હવે આપણે સ્વેટર બેટર પહેરી લીધું, કારણ કે આમ તો ઠંડી નહીં પણ થોડી આડી આવી છે. ઓકે, ખબર નહીં ઠંડી કેમ આટલી ઓછી છે, પણ આજ તો થોડી આવી એટલે સ્વેટર બેટર પહેરી લીધું. આપણે બહેણી જો વાઇડ એંગલમાં થોડું કાળું દેખાય. આપણે ખેલાડી જો આપણું બાઇક રહ્યું, એક આ બહેણી, બે આ બહેણી, बहुत ही डायरेक्ट डेयरी है. डेयरी हाल तो व्लॉग नहीं बनाऊँ, कारण कि मुझे आती है थोड़ी शर्म, क्योंकि मैं पहले दिन ही इतना व्लॉग खींच दूंगा तो आप क्या देखोगे बाद में. भैया जी चलो, जॉपा भी खोलना पड़ेगा. ये देखो अपने ट्रैक्टर, 1 2 आगे बढ़ा अपना 3, हिंदी कहा बोल रहा हूँ 3, આપણું ત્રીજું ટ્રેક્ટર હે. લાવો જો 500 રૂપિયાનો ચોટલો થઈ ગયો, કારણ કે આપણા બાઇકમાં નહોતું પેટ્રોલ. કારણ કે ઘરવાળા આપણા સિવાય બાઇક કોઈ ચલાવતું જ નહીં. વન મેન આર્મી. પણ હું પણ આ બાઇક માત્ર ખાલી દૂધ ભરાવા પૂરતું જ ચલાવું. આપણે હમણાં તમને સરપ્રાઈઝ બતાવું એક મસ્ત. તમે રાજી થઈ જાઓ, હું રાજી થઈ જાઉં. ટોપનો ભાડો અમારા અમુકને તો બજારોમાં રહેતું છે 24/7. અમારા ગામડામાં 2 દુકાનો ચાલુ રહે પૂરી રાત. ગમે ત્યારે આવો, કોઈ પ્રસંગમાં કોઈ રજા નહીં, કોઈ રજા નહીં, મતલબ કોઈ રજા નહીં. હારમાં તો ચોટલો થઈ ગયો પણ કોઈ હતો નહીં. કમાયા જૈસે ઉડાયા વૈસે દેખો. અમારા ગામમાં કોઈ જોવા મળે ન મળે, પણ આખલા મળી જાય. મારા બેડા વાઘ જેવા જો, પેલો બોન બધું વાઘ જેવું હોય તો ગમ ખતરનાક ખેલાડી જેવું હોય. હા ભાઈ ભાડે કે શું કરે અરે વાઘ તો વ્લોગ બનાવો હે. બાઈક કેમ આપણો અવાજ કરે તમને ખબર? આવું કહીએ ને એટલે અવાજ કરે, ને કે આપણું બાઈક એક નંબર અવાજ. હડો મળીએ દૂધ ભરાઈને આવીને. લોક ખેંચી જાય, લોબો હોય. દૂધ ભરાઈને આવીને તો બહેણી મેલ દીધી ઘેર, અને આપણે હેડ્યા પંપ લેવા. આપણો પંપ પડ્યો આપણા કાકાને ત્યાં, કારણ કે ગાડી ભરવી પડશે. હવા સ્પેરિયલમાં પણ હવા નહીં, તો મરાય. આપણું બ્લોગ કોણ જોવે? જો આપણો બટાકો જો ખાલી. ये हमारे पल्लू बहन जी है. पल्लू बहन जी आप क्या कहना चाहते हो? क्या गई आपने नड़े क्या गई होनी पंपनी? क्या ने खोई को તમારું ઉઠવાનું મન નહીં હાલ? તો શેટર પહેરો, ગોદડાન में पिया हो. બલ્યા ભણવા જવાનું કે નહીં જવાનું? મોટું તો હું ઉગાડું કરે એટલી તો ઢાડ નહીં. એ જો છોકરી છે ચા લાગી દો, ફોન પાડે. ભાઈ એનો ભાઈ અમદાવાદી મેન હે નહીં બલ્યા? અમદાવાદી મેન હે ને, અમદાવાદી મેન હે. જો મારા બેટા આજ મોજ કરે, અમે મજૂરી કે મરી ગયા. જો એરફોન પડે. રાતે વાગે 1 વાગ્યાથી પિક્ચર પાડ્યું છે, મેં ઉઠશે 10 વાગ્યા સુધી. શું કહેવા માગો ભાઈ અમદાવાદી મેન તમે? હે ગુડ મોર્નિંગ તો કહી દો ગાઈસ ને.
ગુડ મોર્નિંગ. ઓકે બાય બાય. પંપે તૂટેલો મળે હે વધી ગયા. કરમ એટલે કાચે હે ને આપણા કે પંપે તૂટેલો મળ્યો એ તૂટી ગયો. આમાં પંચર પડ્યું. સ્પેર વ્હીલમાં હવા નહીં. 8 વાગ્યા કોઈ ચાલુ નહીં હોય. ચેવો કરમ આપણે કાંઠે બી ગાડી લઈ તારનો કોઈ દાડો સ્પેર વ્હીલ યુઝ નહીં કર્યું. પડ્યું હવાય નહીં આકડી ગઈ. ખરા ટાઈમે ગધેડા પેલા દશેરા દાડે આપણે ઘોડું ના દોડ્યું. એવું બધું ખોલી નાખ્યું હતું. સ્ટોકમાં પંચર પડી ગયો છે. એવું લઈને જવાનું જુઓ. 2 ભાઈ હોવા જરૂરી છે. એક જણો ખોલે ને એક જણો ફિટ તો કરે. એકલો આપણે મજૂરી વાગે એકલો મજૂરી કરી મરી ગયો. એડો હવા ભરાતા સ્પેર વ્હીલમાં પછી આઈને ફિટ કરીએ. હજુ તો સવારના 7:30 થાય. ઘણું મજૂરી જેવી કરું તમને દેખાય જોવો કે નહીં તમે જોતા અમારો ફોન જોવો કરવા હતા જોવો કે નહીં જોતા એમ તારે તો બધું કરવું પડે યાર. હવે તો બધું વાઘ જેવું ખાતું હોય. આવા તો હે સારું જ નહીં કરવું પડે. મતલબ ભરાઈ તો જાય કર દું પટ દઈને હેડો ભરી દો. હા ગાડી હાલ દો બાપન પાસે આપણે છૂટા. પેલો ડોન મથી રહ્યો અહીંયા. પેલો ડોન મેળ આવી ગયો. આપણે તો આવી ગયો. જેક ચડી દે હવે નહીં પેલા લેવા રહી ગયો કે ઉડી ગયા ના અલીગઢ આગે. આ બધા આ મારા બાપોના વિલ્યો ભેગા થઈ અને ચોય જેક ચડાવતા હતા. ઓય મોજ ચડાવે. હા મોજ ચડે ગાડીને. ઓય સિસ્ટમ આપેલી હોય કોઈ ઠાના વાત કહી દઉં. અહીંયા વળવા જે કે અહીંયા જેક ભણાવ દેખો ચેચીસમાં આપેલો ડાયરેક્ટ. આસાને કેટલી વારમાં ચડી ગયું ટાયર વેલા? 5 મિનિટમાં. 5 મિનિટ ચોથી છે 2 મિનિટ. 3 મિનિટ. હા 3 મિનિટમાં ટાયર ચડી ગયું નહીં. બુદ્ધિના પૈસા. હા બોલ્ટે ખુલી ગયા વાઘ. બુદ્ધિના પૈસા નહીં. અમારો જૂનો ભાગીદાર આરે વાઘ જેવો જો ખાલી એનું શેટર જો હતો ખાલી. સ્પ્લેન્ડર બાઇક લાવી નહીં પેલા કેટલા હપ્તા ડોલ થયા. આ ગેંગને તો હેડાડી હે. વાઘ ઘેર જ છે. ઘેર તો કોઈ નહીં. અમને અહીં જાઓ આપણે દુકાને તમને બતાવું. બાઇક વગર નો છે હેડેલા તું તો બાઇક કેમ લ્યો? તું અચા જેમ કરે તું અચા જેમ ફેમસ થઈ જાય લ્યા. ઓહ હેડો આપણે કોમ કરશે. કોમ કરીને જાઓ. જો તમે ખાલી કાચ જો યાર કાચ. સરપ્રાઈઝ તમને હાલતો હતો કે આપણે લઈ લીધું ટીવીએસ અપાચી જેને કોઈ હાંકતું નહીં. પડ્યું રે પણ મારે ઠાર ને ફાર ને બધું ચેવું થઈ ગયું યાર. ઓ માય ગોડ ધોવું પડશે આજ તો. 2-3 દિવસથી કોઈ હાચ્યું નહીં. અમારો ટોમી છે આ ટોમી. સવારમાં ઉઠતો બે ગરીબ આવી જાય. એક તો આ રહ્યા જો ઉઠે એવા આવી જાય. અને આ જો હે અમારા ભાઈ વાળો બાઇક કાઢી નહીં ગયા પણ બાઇક લઈ જાવ. તમને કહેતા હતા ને ગાઈસ કે હું બાઇક નહીં હાંકતો એટલું તો બીજા હાકે. એ બીજા એક જણો આવ્યો અને એક જણો આવ્યો. કેટલી વખત લઈ ગયો? વ્લોગમાં જૂઠું મત બોલાવો. વ્લોગ યુટ્યુબમાં ચડવાનો ખબર પડી જાય ને. હે શું કહેવા માંગો તમે અપાચી વિશે? કોઈ બાઈક હે ખાલી પેટ્રોલ કદી નહીં હોતું. એ તમે બાળી રેલે ચોથી હોય. અબાદે અમારા વાઘ શ્યામન લેવા આવ્યો હોય. થેલી લાય પેલી થેલી ભાઈ નહીં અહીંયા કાટું મળે કાટું. ત્યાં બિહાર કી ચડી. હા જેવું લાગે વાઘ જેવું ગાઈસ. વાઘ જેવું લાગે કે નહીં લાગતું? એક પોઈન્ટ હે. કેટલો પોઈન્ટ હે? પડ્યું તું તો બે નહીં છે. એ તો એટલો દે ગાઈસ. એ કોઈક બધા લઈને ફરતા ને એમાં એટલું જ રાખાય. મેં વર્ષમાં ટોકો ફૂલ રાખશે પણ કોઈ રહ્યું નહીં અમારે. અચ્છા લાવી લે આવું ભંગાર ટી શર્ટ. મોમાનું હે સ્વેટર હે વાંચી કરે સ્વીટ શર્ટ મોમો. એટલે પેલે જ લાવ્યું હોય એડીદાસમાંથી. વ્લોગ ઉતરશે આપણે તો આપણે હેડશોક નહીં હેડો ગાઈસ. આપણે હેડશોક નહીં હેડો. હે કેવા હેડશો? આડે કટ બનાવી નાખું બધા ઓમ હેડ આપ્યું. ગાઈસ લ્યો તો ગાઈસ આપણે નાઈ દિન તૈયાર થઈ ગયા. ગાઈસ તો શું તમે ભાઈઓ જ છો? કેટલા જણા જોતા છે મને? ટોમી યાર ચૂપ થઈ જા. ટોમી બોલવાને તે પેલી બચ જવું પડશે. બળો શું કહેવા માગતો યાર મને યાદ કરવા દો. આપણો પહેલો જ બ્લોગ હે
પહેલો વ્લોગ પણ આજ તો દાડો હોય છે ને તારની પરેશાની આયા કરે મતલબ કે ખબર નહીં કેનું મોઢું ભાડે કોઈને ભાડે તો નહીં ઉઠતો પણ ખબર નહીં કે આજ કેવું હોય પણ સવારમાં ઉઠ્યા ગાડી પંચર કરાવજો બીજું ટાયર પણ પંચર પછી દુકાનની ચાવી હતી ગાડીની જતી રહી ગાડી તમે જોઈને મને હેડી તો એ પણ હવે લેવા જવું પડશે ત્યાં ગાડી ચાવી લેવા અને વાગી ગયા છે 9:42 આજ તારીખથી 5 તારીખ કાલ વ્લોગ ચાલુ કરવાનો કાલ હું ગયો હતો અમદાવાદ થોડું કામ હતું એક મીટિંગ હતી પટાવા તો કાલ વ્લોગ કર્યો તો મજા આવી ગયો તમને મજા આવી તો અમારી કારણ કે આપણે મસ્તી બહુ કરી હતી આપણે મેન તો મસ્તી જ હોય મોજ કરવાની હોય બીજું કોઈ કરવાનું થતું નહીં તો એના ભાઈ લેવા આવેલો ગાડી લઈ પછી જાઓ આપણે દુકાને જઈને ચાવી લેવા જવું પડશે ત્યાંથી પછી આપણે દુકાને પૂરો દિવસ કાઢશો અને હોજના આવશો ઘરે પ્રવાસમાં કોમેડી થતી આજ તો હાથ દુખે યાર પહેલી વાર વ્લોગ બનાવો એટલે હું શું કહેતો હતો 15 દિવસ આપણે રેગ્યુલર વ્લોગ મૂકશો કોઈ જોવે કે ના જોવે અમે જો પરિવાર રાજી અમે રાજી અમે જો કોઈ પ્રોબ્લેમ નહીં હે હેડો મળતા હમણાં ભાઈ લેવા આવે એટલે તમને બતાવું સેમનું બેન મેલ કારણ કે આજ સેમન કહું બાઇક લઈને જતો રહ્યો મારા ફ્રેન્ડ છોકરો એટલે ગાડી લેવા આવશે ભાઈ લઈને એટલે પછી અમે જાઓ દુકાને હેડો મળીએ દુકાને જઈને કે ભાઈ આવે તારે ઓકે બાય વળી વાઘની ગાડી વળી પેલા તો વ્લોગ બનવો જોઈએ હવે તો આવ્યો મારો વાઘ આવ્યો ભાઈ 7 મિલિયન જઈએ દુકાને તમે ડાયરેક્ટ દુકાન જઈને જ મળીએ આ શું લઈને આવ્યો ત્યાં દોડા કેમ લાયા લો આપણે ગાડી દુકાને મૂકી અને બાઇક લઈને મિત્રનો ગાંધીવાડા ચાવી લેવા અને તમને એક મસ્ત વસ્તુ બતાવું જો ગુજરાતનું લગભગ ફેમસ જ હશે ગાંધીવાડા ડેમ ફેમસ જ છે ડેમ છે અને એનો તો જોઈ લો આપણી દુકાને તો આવી ગયા પણ અહીંયા પણ એક કારણ થયેલો તમે કૂતો કે આજનો આપણો દાડો હે ને ખરાબ ગયો અમારે જો માણસ જો ખાલી માલ લાવી દો તમે ખાલી ખોકે લાવે માલ હવે શું રહી ગયું પેલું વેક્યુમ ક્લીનર બાકી હે લાગો ને હીરો જેવો લાગો કે નહીં લાગતો ગાઈસ શું કહેવા માગો તમે કારણ એમ થઈ ગયો કે છેટ કાલ પૂનમ હતી કાલ રજા હતી પરમ દિવસનો કચરો હજુ સુધી વાળા નહીં આવ્યા હા કારણ થઈ જજો આ તકલીફ છે આપણે બીજી કઈ તકલીફ છે નહીં આ તકલીફ છે હેડો કોક કરીએ આનો જુગાડ કરવો તો પડશે ને કોક ભાઈ વાગી ગયા હોજના 5:30 અને મને યાદ આવ્યું કે આપણો વ્લોગ પણ બનાવવાનો કારણ કે આખો દિવસ આપણે દુકાનમાં જતો રહે યાર આમ તેમ ઠેકણો પૂછડું ગરાગી બીજા પણ 2-4 કામ પટાવવાના હોય બધું પટાવતો પડી ગયા રાતના શું હોજના પડી ગયા 5:30 મતલબ કે સમય થઈ ગયો 5:30 દેખો સૂર્ય હવે ઢળવા આવ્યો હોય અને એક ડોખો વડે થઈ ગયો તો આપણા નવા નોક બાઇકને ઉંદરડે કતરી નાખ્યું હોય હજુ તો કેટલા દિવસથી આવી નવું નોક તમને સવારમાં બતાવ્યું હતું ને ઉંદરડે કતરી નાખ્યું મારા ભાઈ છોકરો લઈને ગયો તો સવારમાં તો એ વચમાં ઉભો રહ્યો ઇન્જિન રિપેર કરાવ્યું થોડું ભગવાનની એટલી દયા કે પૂરું વાયરિંગ શોર્ટ સર્કિટ નાખ્યું ત્યાંના લીધે આપણો ટાઈમ પણ બચી ગયો ને પૈસા પણ બચી ગયા તો ભગવાનનો લાખ શું કરે ચલો થયું તો થયું કોઈ હતો નહીં થાય બધું સારું જ થાય એ થયું એના બદલે નહીં રોતા એના બદલે ખુશ છીએ કે જે થયું એમાં વધારે નુકસાન ના થયું થયું એ તો થવાનું જ રહેવાનું જિંદગીમાં તો આજ સવારનો ડફોળાવાળો જ કામકાજ હેડે બધું તો 5:30 થયા 6:20 આપણે હેડશો ઘેર કારણ કે ઘેરની દૂધ પણ ભરાવાનું હોય તમે કીધું જ તો સવારમાં કે એક છોકરો હોવું બહુ કઠિન વ્યવસ્થા છે કારણ કે બધું એકને જ કરવું પડે હેડો તો ફજી મળીએ અને આજનો વ્લોગ તો ખાસો લોબો થઈ ગયો કાલથી પ્રોફેશનલ બનાવું તમે જુઓ ખાલી હેડો આપણે તો ઘેર હમાવાય હેડીની આ ગાડીની તો કોઈ લાઇટ નહીં થતી એના કરતાં મારા ફોનની લાઇટ હારી થાય હવે ગાડી આપણી જ છે પણ મારી બધી લાઇટ થતી નહીં મને કોઈ દેખાતું નહીં મોરે આડે કટ ચાલુ હવે તાજ તો અંધારું થઈ ગયું પહેલાં ખબર હતો પહેલાં નાહી જત ઓ તને હેડે જાઓ તમે ये है हमारे भवानी सिंह की मोबाइल की दुकान गुजराती बोलो गुजराती गाइस
આપણું ગોમ વાઘરોડા કોઈ ભાતું હોય તો આ હે ભવાની સિંહ ની દુકાન માને મોબાઈલ મારી મોબાઈલ બીજું સેલ્ડ એન્ડ સર્વિસ અરે તેરી દરેક કંપનીના કમોનોસી આપવામાં આવશે સસ્તા ભાવમાં સસ્તા ભાવ ભાવમાં એકદમ વ્યાજબી ભાવ દૂરથી માણસો આવે અહીંયા નખાવા બહુ દૂરથી. કોમ જોઈને આવે હા ભવાની સિંહ નું ભાઈ કોમ એક નંબર ભલે કવર હું મહિનાથી મગાવું પણ કવર મને ના લઈ આલ્યું હોય વસ્તુ અલગ હે, એ બે નંબર છે. પણ અમે જે કોમ કરો કે હા હા એવું કોમ તમને બીજી ક્યાંય ક્યાં નથી. નહીં મળે ખરું ખાલે કે ચેટે ફરવા કેવા હે પાછા કાયરા બ્લોગ બનાવે એટલે અમે તો શું બનાવો છોડીને જેમ હરમાય છે એમ હરમાય. એટલે આ મરાદ આદમી તો આમ બેઠા હોય જો ખાલી હે કેવા અચ્છામાં પિન્ટો ભાઈ રેડી હો પિન્ટો ભાઈ થોડો બીમાર છે બ્લોગ બનાવો બ્લોક એ 6097 નો બ્લોક છે. નહીં અમારે અમે બ્લોક નંબર 90 અમરતભાઈ જો તમે ખાલી શેટર જોવો તમે જોઈ લો ગાઈસ જોઈ લો આ બધા આ તો ફ્રેન્ડલી અમાર સર્કલ હે આવું ફ્રેન્ડલી સર્કલ આ શેક ને તો જેટલા ફેમસ થઈ જાય ને ભવાની સિંહ सर जी ये ब्लॉक नंबर 90 है हमारा ब्लॉक ने सपोर्ट करो આગે લઈ જાઓ हमारा मोटा मोटा ब्लॉक बनावीश पत्थर ना ब्लॉक बनावीश આઈસો ના આરએસ પથ્થર અંચો લઈ જઈશ બહુ અને બ્રિટાઇન શાસન નો લોખંડ ના બ્લોક બનાવીશ અને અમે દેશ વાત કરવા દે બર ગાઈસ નહીં ગાઈસ ભવાની સિંહ આમ તો રાજસ્થાન નહીં હા ઓયથી લગન માં હેડે રાજસ્થાન આ કે 2500 રૂપિયા માં ઓઢામણી લેતા ખરું ખોટું ખરું ખરું પણ ઓડામણા એકચ્યુઅલી બંધ થઈ ગયા છે ये ज्या गाड़ी ये बगड़ी जी ગાડી માં નુકસાન આવ્યો ઓયતે હેડ્યા તે કીડી કે 1800 નો ગેસ મળશે પટેલ અને 2500 રૂપિયા ઓઢામણો હશે કોઈ ઓઢામણો ચાલ્યો સમાજમાં જ્યાં તાર ખબર પડે કે ઓઢામણો બંધ થઈ ગયો આ મારો ઓડામણો ગાડીનું આ ઓઢામણો જો ગાડીનો કેટલા થયા 2800 રૂપિયા 2800 અલ્ટો ગાડીમાં અને 3000 નો બીજું કશું આવશે એ વાગરોળ ના અહીંયા આલી દે તમે ગેરેજ ઉપર એકલા ગમનજી લઈ જાય ના કમનભાઈ સારા હે તમે કે આ બ્લોગ આગળ જશે લો વ્લોગ તો આગળ જશે ફેમસ નહીં આપણે તો અમારા 90 ના બ્લોગ व्लॉग में फॉलो करो ओके 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 दूसरा कुछ અને ઓર વિડિયો તમે વ્યવસ્થિત જોજો લો આપણે તો જમી લીધું ફર્સ્ટ ક્લાસ વાજના વાગી ગયા છે હાલે જોવું પડશે યાર વાગી ગયા 7:30 નેક્સ્ટ ઉત્તરાયણ છોડવાનો ટાઈમ થઈ ગયો આપણે હવે બહાર ફરતા આવશે હવે વધારે અમે હા હેડો આય મારા વાગ્યો કૂતરો આય બાર આય ગુજરાત તો ગઈશ હવે રાતના વાગ્યા 8 અને આપણે થઈ ગયો હુરવાનો ટાઈમ હાલ તો હુરશું ને એક અધી વેબ સિરીઝ જો ફેરું જાઓ તો બધા ભાઈને ગુડ નાઇટ મળીશું કાલ નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ